બહારથી આપણને બધા સારા લાગે, પરંતુ અંદરથી પવિત્ર છે કે નહીં, આવી નારદજી વાત કરે છે કે અંદરની આંતરિક પવિત્રતા મને જોવા ન મળી. દયા દાન આ જાણે નષ્ટ થઈ ગયા છે. કલિયુગમાં દાનનો મહિમા છે, પરંતુ નારદજી કહે છે કે દાન લોકો કરે છે પણ એ પ્રસિદ્ધિ માટે કરે છે, કોઈમાં દયા નથી. નહીતર આ ધર્મનું મૂળ છે દયા. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂળ અભિમાન, तुलसी दया न छोड़िए जब लग घट में प्राण. दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जब लग घट में प्राण. जब लग घट में प्राण. આપણે જીવતા છે ત્યાં સુધી કદાચ આપણામાં બીજા સદગુણો ના આવે ને, એક દયારૂપી સદગુણ આવે ને, તોય ભગવાનની કૃપા થઈ કહેવાય. કે કોઈ જીવાત્મા દુઃખી છે, કોઈને કાંઈ ચિંતા છે, કોઈને કાંઈ ઉપાધિ છે, આપણે કદાચ એનું દુઃખ દૂર ન કરી શકીએ, કાંઈ વાંધો નહીં, ન થઈ શકે, આપણી શક્તિ ન હોય દુઃખ દૂર કરવાની, પણ આપણને મનની અંદર, હૃદયની અંદર એટલી દયા આવવી જોઈએ. આપણને એમ થવું જોઈએ કે ભગવાન આને સુખી કર, આ બહુ દુઃખી થાય છે. આવું આપણું મન એ વિચારવું જોઈએ, ભગવાનને પ્રાર્થના કરતું હોવું જોઈએ. દયા ધર્મ કા મૂળ હૈ. આપણે એમ કહીને કે ધર્મ ધર્મ ધાર્મિક થવું જોઈએ, ધર્મના રસ્તે ચાલવું જોઈએ, એનું પહેલું પગથિયું છે દયા. પાપનું પહેલું પગથિયું અભિમાન. દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. અહંકાર છે, અભિમાન છે, એ પાપનું પહેલું પગથિયું, પાપનું મૂળ છે. ઈગો, દયા દાન આ બધું નષ્ટ પામ્યા છે. નારદજી કહે છે કલિયુગના જીવો કેવા છે. નારદજીએ કહ્યું, સનત કુમારો, ભાગવતમાં બધું લખ્યું છે. કલિયુગના અને આ ભાગવત શાસ્ત્ર સુતપુરાણી મહારાજ કહે છે કે બ્રહ્માજીએ નારદને સંભળાવ્યું હતું. બ્રહ્માજીએ નારદ ઋષિને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી, છતાં પણ નારદજીએ સનત કુમારો પાસેથી આ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. હવે સોનક ઋષિએ પાછો સુતજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, તમે એમ કહો છો કે નારદજીને બ્રહ્માજીએ કથા સંભળાવી અને ત્યાર પછી પાછી નારદજીએ સનત કુમારો પાસેથી આ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરી, પરંતુ નારદજી તો નારદ ઋષિ અઢી ઘડીથી વધારે ક્યાંય રોકાતા પણ નથી. નારદજી અઢી ઘડીથી વધારે ક્યાંય રોકાય નહીં. જો ઘણા માણસ છે ને એક જગ્યાએ સ્થિર ન રહે ને. નારદ તો સંત છે, ઋષિ છે, ભલે આપણે એમ ન કહી, પરંતુ ઘણા માણસ ક્યાં વધારે સ્થિર ન રહે ને તો આપણે એને નારદ મુનિ કહીએ. કંઈ વધારે વાર ક્યાં રોકાશે નહીં, બસ થોડી વાર બે ઘડી વાતચીત કરે, વળી પાછા બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએથી ચોથી જગ્યાએ. એટલે સોનક ઋષિઓ કહે છે કે મહારાજ, તમે એમ કહો છો કે નારદજી આ કથા શ્રવણ કરી, તો નારદજી અઢી ઘડીથી વધારે રોકાતા નથી, તો નારદજીને આ કથામાં પ્રીતિ કેમ થઈ? નારદજી કથા સાંભળવા માટે એક જ જગ્યાએ સ્થિર કેવી રીતે બેઠા? આ કથા કહો. નારદજીને આ કથામાં પ્રેમ કેવી રીતે થયો? ત્યારે સુતપુરાણી મહારાજ સોનક ઋષિઓને કહે છે, ઋષિ સાંભળો, જુઓ, લોક વિગ્રહયુતસ્ય
નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કૃત પ્રીતિ સંયોગે કુત્ર તે સહ સંયોગે કુત્ર તે સહ. અત્ર તે કીર્તિય સ્વામી. 18,000 આવા શ્લોક ભાગવતની અંદર. જે શ્લોક આપણે અત્યારે ગાઈ રહ્યા છીએ એવા 18,000 શ્લોકનો ખજાનો છે ભાગવત. અત્ર તે કીર્તિય સ્વામી ભક્તિ પુષ્ટ કથાનમ સુકેન મમ યત પ્રોક્ત શિષ્ય વીર્ય વિચર્ય ચ શિષ્ય વીર્ય વિચર્ય ચ લોક વિગ્રહયુતસ્ય. નારદ ઋષિ અઢી ઘડીથી વધારે ક્યાંય રોકાતા નથી. તો નારદ ઋષિને આ કથા શ્રવણ કરવામાં પ્રેમ કેવી રીતે થયો? સોનક ઋષિનો આ પ્રશ્ન અને સુતપુરાણી મહારાજ કહે છે કે ઋષિ સાંભળો. એક વખત નારદ ઋષિ પૃથ્વી ઉપરના તીર્થોની યાત્રા કરવા માટે નીકળ્યા. મેં કહ્યું ને કે સ્વર્ગમાં સત્સંગ નથી. ધરતી ઉપર જેટલા તીર્થો છે ને તીર્થની જે આપણે યાત્રા કરીએ છીએ ખરેખર એક અલૌકિક મહિમા છે. અને ભગવાને જે ધરતી ઉપર આપણને મનુષ્ય જન્મ આપ્યો ને ભગવાનની મોટી કૃપા છે આપણા ઉપર. બહુ દયા કરી છે ભગવાને આપણા ઉપર. નારદ જેવા નારદ ઋષિ જો ધરતી ઉપર તીર્થની યાત્રા કરવા માટે આવતા હોય અને આપણે ધરતી ઉપર રહીએ છીએ, ભગવાને અહીં કને મોકલ્યા છે, તો આપણે સદકર્મ કરી આ ફેરો સફળ કરી અને આપણા આત્માનું કલ્યાણ કરી મનુષ્ય જન્મને સાર્થક કરી અને પછી જવાનું છે. નારદ ઋષિ તીર્થની યાત્રા કરવા નીકળ્યા અને ત્યારે નારદ ઋષિ બદ્રિકાશ્રમમાં આવ્યા. બદ્રિકાશ્રમમાં નારદ ઋષિને 4 સનત કુમારોના દર્શન થયા. સનત કુમારોએ જોયું નારદ ઋષિનું મોઢું ચિંતાતુર છે. ઉતાવળા ઉતાવળા નારદ ઋષિ જાય છે. અરે નારદ ઋષિ ઉતાવળા ઉતાવળા ક્યાં જાઓ છો? સનત કુમારો નારદજીને પૂછે છે. અને તમારું મુખ આવું સાવ કરમાઈ ગયેલું, સાવ ઉતરી ગયેલું, સાવ તમારું આપણી ભાષામાં કહી તો મૂડ ઓફ કેમ છે? તમારા ચહેરા ઉપર તો સદાયને પ્રસન્નતા, સદાયને માટે. તમે સંત છો, ઋષિ છો, બધાને સત્સંગ કરાવો છો ને કરો છો. બધાને પ્રસન્ન કરવા વાળા ઋષિ, સાધુ સંતો એ બધાને પ્રસન્ન કરે, સાધુ સંતો એ બધાને આનંદ આપે, સાધુ સંતો એ બધાની સાથે ભગવાન નામનો સ્મરણ સત્સંગ કરાવી અને બધાનો ફેરો સફળ કરાવે એવા ઋષિ, આ તમે કેમ આવા ચિંતાતુર? તમે કઈ ઉપાધિમાં છો? ઉપાધિ તો એને હોય. કોને હોય ઉપાધિ? જો આપણો પ્રશ્ન આવ્યો આમાં, ઉપાધિ કોને હોય? સંસારી જીવાત્માને ઉપાધિ હોય, કંઈક ને કંઈક ચાલ્યા કરે. નારદ ઋષિને સનત કુમારો કહે છે કે ઉપાધિ કોને હોય? સંસારી જીવાત્માને હોય. કોઈકને શારીરિક હોય, કોઈકને માનસિક હોય, કોઈને સામાજિક હોય, કોઈને આર્થિક હોય, કોઈને વ્યવહારિક હોય. આમાં એક લીટી લખી છે ભાગવતમાં. અત્યારે જેનો મહિમા બહુ છે ને, મહિમા જ કહેવાય ને, કે નારદજી ઉપાધિ તો એને હોય, ચિંતા તો એને હોય જેનું ધન ચાલ્યું ગયું હોય.
અત્યારે આપણી દોડ પૈસા પાછળ વધારે, આમ જોઈએ તો ભલે જરૂરી છે, ખોટું નથી કાંઈ. શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું નથી કમાવાની ના નથી પાડી, પુરુષાર્થ કરવાની ના નથી પાડી. શાસ્ત્રમાં એવું પણ નથી લખ્યું કે તમે સંસારી જીવાતમાં સંન્યાસી બની જાઓ અને જંગલમાં જઈને તપશ્ચર્યા કરો, તમારા પરિવારનું જે થવાનું હોય તે થાય, પરિવાર ભલે પાછળ દુઃખી થઈ જાય. સંસારમાં જે જીવાતમાં રહે છે એને શાસ્ત્રએ મનાઈ કરી છે કે નહીં, તમે ગ્રસ્થ આશ્રમમાં રહો. ઉત્તમમાં ઉત્તમ આશ્રમ કયો છે? 4 આશ્રમ જે બતાવ્યા ને એમાં ઉત્તમમાં ઉત્તમ આશ્રમ ગ્રસ્થ આશ્રમ છે. કારણ કે ગ્રસ્થ આશ્રમમાં રહી ઉત્તમ શા માટે, એનો પણ જવાબ આમાં બધા જવાબ છે. એનો પણ જવાબ ઉત્તમ શા માટે, તો કે સંસારમાં રહી અને ભગવાન સાથે જોડાવું, ભગવાનની ભક્તિ કરવીને એ બહુ કઠિન છે, મુશ્કેલ છે. એટલે સનત કુમારો નારદજીને કહ્યું કે નારદજી, ઉપાધિ તો એને હોય કે જેનું ધન ચાલ્યું ગયું હોય, જેનું પરિવાર દુખી હોય, કાંઈક ચિંતા હોય. તમને વળી શેની ચિંતા? ત્યારે નારદજી પોતાની સાથે બનેલી બધી ઘટના એ સનત કુમારોને સંભળાવે છે. ક્યાં મળ્યા છે સનત કુમારો? તો કે બદ્રિક આશ્રમમાં, બદ્રીનારાયણ ભગવાનના સાનિધ્યમાં, બદ્રિક આશ્રમ. નારદજી કહે છે, ઋષિઓ, તમારા દર્શન કરી હું ધન્ય થયો છું. સનત કુમારો તો વૃદ્ધોના પણ વૃદ્ધ, સૂર્ય જેવું જેનું તેજ. નારદ જેવા નારદ પણ એમ કહે છે કે તમારા દર્શનથી હું ધન્ય બન્યો છું, અને મને એમ લાગે છે કે તમારા દર્શન કરવાથી મારી ચિંતા દૂર થશે. મને શેની ચિંતા છે ને એ હું તમને કહું છું, સાંભળો. નારદ કહે છે, ઋષિ, હું ધરતી ઉપર તીર્થયાત્રા કરવા માટે નીકળ્યો. વિશ્વ બ્રહ્મણ, પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, નાસિક, હરિદ્વાર, શ્રીરંગમ, સેતુબંધ, આપણા ભારતના આ મહાન તીર્થો એની યાત્રા મેં કરી. ફરતા 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 મેં કલિયુગમાંના અનેક દોષો જોયા. નારદજી કહે છે, હું આ બધા તીર્થોમાં ફરતો હતો ત્યારે મને આ કલિયુગના અનેક દોષો, કલિયુગના જે જીવાત્મા છે એની અંદર જોવામાં આવ્યા. નારદજી સંત કુમારોને કહે છે, જુઓ, ક્યાંય મને સત્ય દેખાયું નહીં. ભાગવતમાં 12મા સ્કંદમાં કલિયુગના દોષોનું વર્ણન છે આખું, અને એમાંથી અત્યારે આપણે કેટલાક એવા દોષો છે કે આપણે બધા અનુભવી રહ્યા છીએ. કલિયુગના દોષો આપણે અનુભવી રહ્યા છીએ અત્યારે. સત્ય કાંઈ મને જોવા મળ્યું નહીં. મને ક્યાં તપ દેખાડું નહીં. જે સત્યયુગની અંદર લોકો તપ કરતા એ ક્યાંય મને જોવામાં ના આવ્યું. પછી શૌચ એટલે આંતરિક પવિત્રતા, અંદરની પવિત્રતા. બહારથી માણસ કેવો છે ઈ અંદરની પવિત્રતા અને આંતરિક શાંતિ સાથે એને કાંઈ બંધ બેસતું નથી. બહારથી આપણને બધા સારા લાગે, પરંતુ અંદરથી પવિત્ર છે કે નહીં, આવી નારદજી વાત કરે છે કે અંદરની આંતરિક પવિત્રતા મને જોવા ન મળી. દયા, દાન આ જાણે નષ્ટ થઈ ગયા છે. કલિયુગમાં દાનનો મહિમા છે, પરંતુ નારદજી કહે છે કે દાન લોકો કરે છે પણ એ પ્રસિદ્ધિ માટે કરે છે. કોઈમાં દયા નથી. નહીતર આ ધર્મનું મૂળ છે દયા. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂળ અભિમાન, तुलसी दया न छोड़िए जब लग घट में प्राण। दया धर्म का मूड है, पाप मूड अभिमान,
तुलसी दया न छोड़िए जब लग घट में प्राण। जब लग घट में प्राण, આપણે જીવતા છે ત્યાં સુધી કદાચ આપણામાં બીજા સદગુણો ના આવે ને, એક દયારૂપી સદગુણ આવે ને, તોય ભગવાનની કૃપા થઈ કહેવાય કે કોઈ જીવાત્મા દુઃખી છે, કોઈને કાંઈ ચિંતા છે, કોઈને કાંઈ ઉપાધિ છે, આપણે કદાચ એનું દુઃખ દૂર ન કરી શકીએ, કાંઈ વાંધો નહીં, ન થઈ શકે, આપણી શક્તિ ન હોય દુઃખ દૂર કરવાની, પણ આપણને મનની અંદર, હૃદયની અંદર એટલી દયા આવી જોઈએ, આપણને એમ થવું જોઈએ કે ભગવાન આને સુખી કર, આ બહુ દુઃખી થાય છે, આવું આપણું મન એ વિચારવું જોઈએ, ભગવાનને પ્રાર્થના કરતું હોવું જોઈએ. દયા ધર્મ કા મૂળ હૈ. આપણે એમ કહીને કે ધર્મ ધર્મ ધાર્મિક થવું જોઈએ, ધર્મના રસ્તે ચાલવું જોઈએ, એનું પહેલું પગથિયું છે દયા. પાપનું પહેલું પગથિયું અભિમાન. દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. અહંકાર છે, અભિમાન છે, એ પાપનું પહેલું પગથિયું, પાપનું મૂળ છે. ઈગો, દયા, દાન, આ બધું નષ્ટ પામ્યા છે. નારદજી કહે છે કલિયુગના જીવો કેવા છે? નારદજીએ કહ્યું, સનત કુમારો, ભાગવતમાં બધું લખ્યું છે. કલિયુગના પેટ ભરા બને, પેટ ભરા થઈ ગયા છે. ખાલી પોતાનું પેટ ભરવામાં જ એ પોતાને બળવાન માને છે કે બસ મારું ભરણ પોષણ થાય છે કે નહીં, બીજાનું જે થવાનું હોય તે થાય. અત્યારે ઘણા લોકોની માનસિકતા એવી કે બીજા ભલે દુઃખી થાય, બીજાને ભલે નુકસાન થાય, બીજાને ભલે તકલીફ થાય, બીજાનું ભલે ખરાબ થાય, પણ મારું એમાં ભલું થાય છે કે નહીં. આ નારદજીએ કહ્યું સનત કુમારો. આ બધા કલિયુગના દોષોનું વર્ણન કરે છે નારદજી. બીજું, ખોટા બોલા, અસત્યનું આચરણ કરવા વાળા, વાત વાતમાં ખોટું બોલે, વાત વાતમાં. પછી આ બધું લાગુ પડ્યો. આળસુ, મંદ બુદ્ધિ વાળા, બુદ્ધિ બધી મોબાઈલ લઈ લીધી છે અત્યારે, મંદ બુદ્ધિ વાળા. પછી ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા છે. ઉપદ્રવગ્રસ્ત એટલે ગુનાઓમાં જ જેનું મન સંકળાયેલું હોય, કાંઈક ને કાંઈક ઉપદ્રવ જ કર્યા રાખે, કાંઈક ને કાંઈક અશાંતિ કર્યા રાખે, કરાવ્યા રાખે. આવા જીવાત્મા. નારદજીએ બધું જોયું છે. આ પૃથ્વી ઉપર જ્યારે તીર્થયાત્રા કરવા આવ્યા ત્યારે નારદજીએ જોયું સાધુ સંતો પાખંડી બની ગયા છે. બધા ભલે એવા ન હોય, પરંતુ આ ભાગવતમાં લખ્યું છે. એક વાક્ય એવું લખ્યું, દુઃખ ન લગાડજો, ખોટું ન લગાડજો, કારણ કે આમાં બધાને લીધા છે, અમને લીધા છે. બ્રાહ્મણોનું પણ નારદજીએ જોયું. ઘરોમાં સ્ત્રીઓની પ્રધાનતા છે. બહેનો, ભાગવતમાં તો એમ લખ્યું છે, આ પ્રધાનતા શબ્દ તો આપણે કહીએ છીએ, ભાગવતમાં એમ લખ્યું છે ઘરમાં સ્ત્રીઓ ધણી થઈને બેઠી છે. એટલે કહેવાનો મતલબ એ કે બહેનોનું ચાલે, પુરુષોનું ન ચાલે. નારદજી આ બધું જોયું. ભાઈઓ વચ્ચે વેર ઝેર ઉભા થયા છે. ભાઈઓનો સંપ રહ્યો નથી. આ કલિયુગના બધા દોષો છે અત્યારના, આપણે સ્વીકારવું પડે. આ પૃથ્વી પાખંડે ખાલી, સત્યથી શોધ નથી લાગે. પૃથ્વી પાખંડે ખાલી, સત્યની શોધ નથી લાગી.
મહાઅભિમાન મટે નહીં મનથી માને કે હું બહુ મોટો મહાઅભિમાન મટે નહીં મનથી માને કે હું બહુ મોટો પ્રપંચે પર ધનાળવાનો પ્રપંચે પર ધનાળવાનો ખેલ કરે છે સત્યથી આ પૃથ્વી સત્યથી વેદ બ્રહ્મની વાત ન જાણે ગુરુ બનીને ગાજે વેદ બ્રહ્મની વાત ન જાણે ગુરુ બનીને ગાજે ઓઠે રહીને અનર્થ કરતા ઓઠે રહીને ઓઠે રહીને અનર્થ કરતા લંબટ જરીએ ન લાગે પૃથ્વી કમલે આજી સત્યથી શોધ નથી લાગે આ પૃથ્વી કંદે કાઢી સત્યથી શોધ નથી લાગે પ્રભુનું નામ પોતે ધરીને કહે છે હું છું ઈશ્વર આપે પ્રભુનું નામ પોતે ધરીને કહે છે હું છું ઈશ્વર પોતે એક રોમ ઉપજે નાયનાથી એક રોમ નિપજે નાયનાથી એ દુઃખ બીજાના સુકાપે પૃથ્વી કમલે ખાધી સત્યથી શોધ લાગે આ પૃથ્વી કંદે ખાધી સત્યથી શોધ નથી લાગે સત્યથી શોધ નથી લાગે સત્યથી શોધ નથી લાગે કલિયુગના પાખંડોની ચર્ચા નારદજી સનત કુમારોની પાસે કરે છે. સનત કુમારોએ પ્રશ્ન પૂછ્યો છે, નારદજી તમારા મોઢા ઉપર ચિંતા શેની છે? નારદજીને આ બધી ચિંતા છે કે આ કલિયુગના જીવાત્મા આટલા બધા દુખી, ભાઈઓ ભાઈઓ વચ્ચે ક્યાંય સંપ નથી. લોકો એના શાળાઓની સલાહ લે, ભાઈઓની સલાહ ન લે, શાળાની સલાહ લે. કાંઈ પ્રસંગ હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો એ ભાઈને ન પૂછે, શાળાને પૂછે. આવું ભાગવતમાં લખ્યું છે. આપણે આ કામ કરશું, આ કેમ થશે, આ કેવી રીતે કરશું? વેવાઈનો સંબંધ મુખ્ય ગણાય. આ કલિયુગના દોષો છે અત્યારના, આપણે બધા અનુભવી રહ્યા છીએ. આપણને બધાને અસર કરે, બધાને લાગુ પડે. આમાં આપણે બધા આવી જાય. વેવાઈનો સંબંધ મુખ્ય. ભાઈનો ફોન જો 2-4 દિવસ ના આવ્યો હોય તો ચાલે, પણ વેવાઈનો ફોન જો 2 અઠવાડિયા ના આવ્યો હોય તો આપણે ફોન કરવો પડે. કેમ છો? હમણાં તમારો ફોન નથી કાંઈ?
કાંઈ ઉપાધિમાં તો નથી ને, ચિંતામાં નથી ને કાંઈ? કામકાજ હોય તો કેજો. આવા કલેશ કંકાસ નારદજીએ જોયા. નારદજી કહે છે, સનત કુમારો, હું તમને શું વાત કરું? આ કલયુગની અંદર કન્યા વિક્રય થાય છે. કન્યા વિક્રય, દીકરીઓ વેચાય છે. દીકરીની સગાઈ થાય તો દીકરીઓ એના પૈસા લેવામાં આવે. કન્યા વિક્રય કહેવાય. આ પાપ છે, આ દોષ છે. પ્રસન્ન દાંપત્ય જીવન હોય, પતિ પત્નીનું જીવન એ પ્રસન્ન દાંપત્ય જીવન હોવું જોઈએ. પરંતુ પતિ પત્ની વચ્ચે મને કંકાસ જોવા મળ્યો. નારદજી કહે છે, સનત કુમારો સાંભળો, રાંધેલ ધાન્ય વેચાય છે. રાંધેલ ધાન્ય. આ રેસ્ટોરન્ટ, હોટલો, લોજો, ક્યાંય 100 ની થાળી, ક્યાંય 200 ની થાળી, ક્યાંય 500 ની થાળી, રાંધેલ ધાન્ય વેચાય. આ કલિયુગના દોષો અત્યારે જો આ 12મા સ્કંદમાં પણ આ વર્ણન છે બધું. અને નારદજીએ તો આ બધું પોતાની નરી આંખે એટલે નજર જોયું. નારદજી કહે છે, સનત કુમારો, બ્રાહ્મણો વેદને વેચે છે. વેદને વેચે છે. અત્યારે મારે બાપુજીને યાદ કરવા પડશે. આ નાગોરનું કામ, આટલા પાંચાળાનું કામ, અને અમારી સાથે જે ભૂદેવ છે ને આ બેઠા ને એ પણ, કારણ કે અમારી સાથે મારી સાથે કામ ખૂબ કર્યા છે, એમણે કરે છે એ લોકો, અને અમે કામ કરીએ છીએ. યજમાનને આપણે એમ કહીને કે આટલા રૂપિયા થશે આ કામના તો હું આવું, તો સમજવાનું કે અમે વેદને વેચો કહેવાય. બાપુજીએ આટલા કામ કર્યા, આટલા વર્ષો સુધી કાર્યો કર્યા વસંતલાલ મહારાજે, પણ કોઈ યજમાનને એમ ન કીધું કે ભાઈ કથાના આટલા રૂપિયા થશે, કે આટલી દક્ષિણા થશે, કે આ કામના આટલા રૂપિયા હું લઈશ તો આવીશ. હા, સ્વાભાવિક છે કે કદાચ યજમાનને કોઈ કાર્ય કરવું હોય તો યજમાન પૂછે કે મહારાજ જરા અંદાજ તો બતાવો, એસ્ટિમેટ તો બતાવો કે આ બધું થઈને કેટલું થશે. તો સ્વાભાવિક છે કે યજમાનને બિલકુલ જાણ જ ન હોય તો એ બતાવવાની અમારી ફરજ બને કે એ અમે કહી શકીએ. નારદજીએ જોયું બ્રાહ્મણો વેદને વેચે છે. મેં કથાકાર પાસેથી સાંભળ્યું, શ્યામભાઈ ઠાકર પાસેથી. શ્યામભાઈ ઠાકરે એમ કીધું કે દરેક સમાજની અંદર એક ચર્ચા થતી હોય. બ્રાહ્મણની વાત આવી ને એટલે દરેક સમાજની અંદર એક ચર્ચા હોય કે બ્રાહ્મણો સંતોષી હોવો જોઈએ. હા, બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે, સ્વીકારવી જોઈએ કે બ્રાહ્મણો સંતોષી હોવા જોઈએ. તો શ્યામભાઈ ઠાકર એનો જવાબ આપ્યો, બહુ મોટા કથાકાર છે. એમણે એમ કહ્યું કે સમાજ ઉદાર હોય ને તો બ્રાહ્મણો સંતોષી જ હોય છે. સમાજની ઉદારતા જ્યારે મળે છે એની સાથે ત્યારે બ્રાહ્મણો સંતોષી જ હોય છે. અને સંતોષ રૂપી ધન જેની પાસે છે એ કોઈ દુખી છે જ નહીં. નારદજીએ સનત કુમારોને કહ્યું કે આવી પરિસ્થિતિ મેં જોઈ, મને બહુ દુઃખ થયું. ફરતો ફરતો હું વૃંદાવનમાં આવ્યો અને ત્યાં કને મેં એક આશ્ચર્ય જોયું. શું? નારદજી સનત કુમારોને કહ્યું કે એક આશ્ચર્ય એવું જોયું. એક યુવાન સ્ત્રી રડતી હતી, ચોધાર આંસુએ રડતી હતી. એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતેલા હતા. હજારો સ્ત્રીઓ બીજી એની સેવા કરતી હતી. અને સ્ત્રી રડતા રડતા જાણે મને બોલાવતી હોય, મને કહેતી હોય. મેં જોયું સ્ત્રી રડે છે, એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો બેભાન અવસ્થામાં સૂતા છે. હજારો સ્ત્રીઓ બીજી એની સેવા કરે છે. અને સ્ત્રી જાણે મને કહેતી હોય
ભો ભો સાધુ ક્ષણં તિષ્ઠ મચિંતા